એક બોલ એને v0 વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. આ જ ક્ષણે બીજો એક બોલ બી ઊંચાઈ h પરથી મુક્ત પતન શરૂ કરે છે, તો ટી ક્ષણે બી અને બીની સાપેક્ષે એનો વેગ ખાલી જગ્યા છે. તો અહીંયા નીચેથી ઉપરની બાજુએ એનો વેગ v0 છે અને બી બોલનો વેગ ઉપરથી નીચેની બાજુએ v0 બરાબર 0 છે. એ અને બી વચ્ચેની ઊંચાઈ છે એ h છે. આપણે અહીંયા ઉપરની દિશાને ધન અને નીચેની દિશાને ઋણ ધારશું. હવે ટી સમયે એનો વેગ, તો ઉપરની દિશા ધન છે, નીચેની દિશા ઋણ છે. નીચેથી આપણે બોલને v0 જેટલા વેગથી ઉપરની બાજુએ ફેંકીએ તો ટી સમયે એનો વેગ એટલે va બરાબર v0 પ્લસ એટી, એમાં v0 ધન લેવાનું. એ પ્રવેગ ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે, અધો દિશા હંમેશા ઋણ હોય એટલે માઇનસ gt સમીકરણ 1. હવે ટી સમયે બીનો વેગ, તો vb બરાબર v0 પ્લસ એટી, પણ vb એ મુક્ત પતન કરે છે એટલે એનો પ્રારંભિક વેગ 0. ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં હોય, અધો દિશાને ઋણ લીધેલી છે એટલે એ બરાબર માઇનસ g, તો vb બરાબર માઇનસ gt થાય. હવે ટી ક્ષણે બીની સાપેક્ષે એનો વેગ, મતલબ બીની સાપેક્ષે એનો વેગ, જેનો વેગ હોય ને તે પહેલાં લેવાય. એટલે અહીંયા એનો વેગ છે તો એ પહેલાં લેવાય, જેની સાપેક્ષે હોય તે પછી લેવાય. એટલે બીની સાપેક્ષે છે તો બી પછી લેવાય, તો vab એટલે va માઇનસ vb. vaની કિંમત v0 માઇનસ gt, vbની કિંમત માઇનસ, vbની કિંમત પોતાની માઇનસ gt એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, તો v0 માઇનસ gt પ્લસ gt એ બે કેન્સલ થાય gt એટલે v0 એ આપણો આન્સર આવશે. તો આપણો આન્સર આવશે એ v0. દર્શાવ્યો છે તો કાર એનો કાર બીની સાપેક્ષે વેગ ખાલી જગ્યા હશે. હવે અહીંયા જુઓ, x વિરુદ્ધ ટીનો આલેખ છે અને બંનેની આલેખની લાઈન છે એ સીધી રેખા છે. તો સીધી રેખા છે એનો મતલબ શું થશે કે અચળ વેગી ગતિ છે એની અને બીની. હવે એનો જો મારે વેગ જોઈતો હોય તો એનો વેગ એ આપણને સીધી રેખા છે એટલે એનો ઢાળ આપણે શોધી લઈએ તો એનો વેગ મળે. તો એનો વેગ એટલે OA રેખાનો ઢાળ એટલે VA બરાબર 15 માઇનસ 0 છેદમાં 6 માઇનસ 0. હવે એ કેવી રીતે આવ્યું એ જરા સમજાવી દો. જુઓ, મારે આ OA રેખાનો ઢાળ શોધવો છે એટલે મારે OA રેખા ઉપર કોઈ બે બિંદુ લઈ લેવાય. ધારો કે એક બિંદુ મેં અહીંયા લીધું, એક બિંદુ અહીંયા લીધું. તો આ બે બિંદુના વાયયામનો તફાવત, તો એનો એક વાયયામ 15 થાય અને બીજો 0 થાય એટલે વાયયામનો તફાવત 15 માઇનસ 0 છેદમાં એક્સયામનો તફાવત, તો એક્સયામ એનો 1/6 થાય ને 1/0 થાય એટલે 6 માઇનસ 0 એટલે 15/6 એટલે છેદ ઉડાડીએ આપણે 3 વડે તો 5/2 એટલે 2.5 મીટર પર સેકન્ડ. હવે એવી જ રીતે બીનો વેગ, તો જો બીનો વેગ જોઈતો હોય મને તો બીનો વેગ આપણને કેવી રીતે મળશે, તો કે બી અને સી આપણે બિંદુ લઈ લઈએ. તો અહીંયા એક સી બિંદુ લઈએ, આ બીસી રેખા, અહીંયા એક બિંદુ લઉં ને એક સી બિંદુ પાસે લઉં. તો હવે એના બે વાયયામનો તફાવત, તો વાય 15 ને આ 0 એટલે 15 માઇનસ 0 અને એક્સયામનો તફાવત આપણે કહીએ તો એ 6 માઇનસ 3 એટલે 15/3 એટલે 5 મીટર પર સેકન્ડ. તો કાર એનો કાર બીની સાપેક્ષે વેગ, હવે કોનો વેગ છે તો કે એનો, તો VAB જેનો વેગ હોય એ પહેલાં લખાય, જેની સાપેક્ષે હોય તે પછી લખાય. તો એનો બીની સાપેક્ષે વેગ મતલબ VAB એટલે VA માઇનસ VB એટલે 2.5 માઇનસ 5 એટલે માઇનસ 2.5 મીટર પર સેકન્ડ એટલે આપણો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. જો આ 3 ક્વેશ્ચન છે ને ઓલરેડી મેં એક વખત તો લખતા જતાં બોલતા જતાં આખા વિડીયો રેકોર્ડિંગ કરેલું હતું, પણ એમાં કંઈ ગડબડ થઈ એટલે રેકોર્ડ નહીં થયું, એટલે ફરીથી પાછું એનું જ રેકોર્ડ કરું છું. એટલે આખો દાખલો ફરીથી લખતો નથી, તમને એક્સપ્લેન કરી દઉં છું. એવા 2-3 દાખલા છે, પછીના દાખલા તો હું લખતો જઈશ ને સમજાવતો જઈશ. હવે V1 જેટલી ઝડપથી ગતિ કરતી શતાબ્દી એક્સપ્રેસનો ડ્રાઈવર તે જ ટ્રેક પર તે જ દિશામાં V2 ઝડપથી, કે જ્યાં V2 ઇઝ લેસ દેન V1 જતી એક માલગાડીને પોતાનાથી x અંતરે જોતા બ્રેક મારે છે, તો બ્રેક વડે કેટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવો જોઈએ કે જેથી અકસ્માત નિવારી શકાય.
હવે V1 વેગથી શતાબ્દી એક્સપ્રેસ જઈ રહી છે, એની આગળ V2 વેગથી એક માલગાડી જઈ રહી છે. હવે માલગાડીનો વેગ છે એ શતાબ્દી એક્સપ્રેસ કરતાં ઓછો છે. જો V2 ઇઝ લેસ દેન V1 છે, બરાબર. એટલે માલગાડી ધીમે ધીમે જાય છે અને પાછળથી શતાબ્દી એક્સપ્રેસ છે એ ફૂલ સ્પીડથી જાય છે. સપોઝ હું એમ કહું કે માલગાડી 30ની સ્પીડથી જાય છે અને શતાબ્દી એક્સપ્રેસ છે તે 60ની સ્પીડથી જાય છે, તો ધીમે ધીમે શતાબ્દી એક્સપ્રેસ છે એ માલગાડીની નજીક આવતી જશે અને પછી અથડામણ થશે. તો શરૂઆતમાં જ્યારે ડ્રાઈવરે આગળના એ જ ટ્રેક ઉપર માલગાડીને જોઈ ત્યારે માલગાડી અને શતાબ્દી એક્સપ્રેસ વચ્ચેનું અંતર x હતું, બરાબર. શતાબ્દી એક્સપ્રેસનો વેગ V1 હતો, માલગાડીનો વેગ V2 હતો અને V1નું મૂલ્ય V2 કરતાં મોટું હતું. તો હવે શતાબ્દી એક્સપ્રેસના ડ્રાઈવરે કેટલી બ્રેક મારવી જોઈએ કે જેનાથી કેટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ કે જેથી અકસ્માત નિવારી શકાય. હવે અકસ્માત ક્યારે નિવારી શકાય? તો આ x ડિસ્ટન્સ શતાબ્દી એક્સપ્રેસ કાપી અને માલગાડીની એકદમ નજીક પહોંચી જાય ત્યારે શતાબ્દી એક્સપ્રેસનો વેગ અને માલગાડીનો વેગ સરખો થઈ જાય. બેયનો વેગ સરખો થઈ જાય તો બે એકબીજાની સાથે સાથે ચાલ્યા રાખે અને અકસ્માત ન થાય. એટલે એના માટે શતાબ્દી એક્સપ્રેસને ઊભું રહી જવાની જરૂર નથી. x અંતર કાપીને શતાબ્દી એક્સપ્રેસનો વેગ માલગાડીના વેગ જેટલો થાય એટલે બંને સાથે સાથે ગતિ કરી શકે, બરાબર. તો એનો મતલબ એવો થયો કે શતાબ્દી એક્સપ્રેસનો સાપેક્ષ વેગ, શતાબ્દી એક્સપ્રેસનો માલગાડીની સાપેક્ષે વેગ એ પ્રારંભિક વેગ અને એનો અંતિમ વેગ, પ્રારંભિક વેગ થશે V1 - V2. શતાબ્દી એક્સપ્રેસનો માલગાડીની સાપેક્ષે વેગ એટલે VSM. S એટલે શતાબ્દી એક્સપ્રેસ, M એટલે માલગાડી. તો શતાબ્દી એક્સપ્રેસનો માલગાડીની સાપેક્ષે વેગ એટલે VSM, એટલે VS - VM, પણ VS એટલે V1 ને VM એટલે V2. તો પ્રારંભિક વેગ V1 - V2 છે. અકસ્માત નિવારી શકાય તે માટે પ્રતિપ્રવેગ એટલો ઉત્પન્ન થવો જોઈએ કે જેથી આ x જેટલા સાપેક્ષ અંતરના અંતે સાપેક્ષ વેગ શૂન્ય થાય. એટલે x જેટલું અંતર કાપે સાપેક્ષ શતાબ્દી એક્સપ્રેસ, બરાબર. હવે શતાબ્દી એક્સપ્રેસ એકલું અંતર નથી કાપતું, એ ડ્યુરેશનમાં માલગાડી આગળ V2 વેગથી જઈ રહી છે. એટલે બે વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટે, એ સાપેક્ષ અંતર ઘટી રહ્યું છે બે વચ્ચેનું. તો એ સાપેક્ષ અંતર કપાતા 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 જ્યારે 0 થાય એટલે કે શતાબ્દી એક્સપ્રેસ અને માલગાડી બે એકબીજાની નજીક નજીક પહોંચી જાય પછી બેયનો વેગ સરખો થઈ જાય. હવે બેયનો વેગ સરખો થાય મતલબ V1 - V2, પણ V - V એટલે 0, એટલે એનો અંતિમ વેગ શૂન્ય થવો જોઈએ. તો હવે સૂત્ર વાપરવાનું છે v² - v02 બરાબર 2AD. એમાં પ્રારંભિક વેગ એટલે સાપેક્ષ પ્રારંભિક વેગ, V એટલે અંતિમ સાપેક્ષ વેગ એ 0 થવો જોઈએ. પ્રારંભિક સાપેક્ષ વેગ V1 - V2, પ્રવેગ આપણે શોધવાનો છે અને D એટલે x એ સાપેક્ષ અંતર છે. તો v² - v02 બરાબર 2AD માં કિંમત મૂકીએ તો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ V0 એટલે કે V1 - V2 બરાબર 2. પ્રતિપ્રવેગ છે એટલે એ બરાબર -a લેવાનું અને ડીની કિંમત x લેવાની. તો V0ની કિંમત V1 - V2² મૂકીએ, માઇનસ માઇનસ કેન્સલ થાય, 2ax, એમાંથી એને સૂત્રનો કરતા કરું તો a બરાબર V1 - V2² અપોન 2x, એટલે કે આન્સર B આવશે. તો આન્સર B એ આપણો જવાબ થાય. ની બાજુઓ AB, BC, CD પર 15 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, તો તેનો સરેરાશ વેગ ખાલી જગ્યા. અહીંયા તમને ચોરસની બાજુની લંબાઈ 25 મીટરની આપેલી છે. તો A થી B સુધી એ જાય ત્યારે એક જ દિશામાં ગતિ કરે ત્યારે એનો વેગ 15 મીટર પર સેકન્ડ છે અને અંતર 25 મીટર પર છે, તો એને ધારો કે t સમય લાગે છે. B થી C એ 25 મીટરનું ડિસ્ટન્સ છે, વેગ બી એટલો જ છે, એટલે અહીંયા બી t સમય લાગશે, અહીંયા બી t સમય લાગશે. તો કુલ સમય A થી D સુધી એ t પ્લસ t પ્લસ t એટલે 3t થશે. પણ tની વેલ્યુ v ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ એટલે t ઇઝ ઇક્વલ ટુ d/v, એટલે 3 ગુણાકારમાં ડિસ્ટન્સ કાપે છે 25 મીટર અને વેલોસિટી છે 15, એટલે 5 સેકન્ડ થશે.
आ 3 अहींया 5 आवे 25/5 એટલે 5। હવે A થી D સુધીનું સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં કુલ સમય। હવે સ્થાનાંતર એટલે A થી D સુધીનું અંતર એટલે AD, કુલ સમય 3t। હવે AD અંતર છે એ 25 મીટર છે અને 3t સમયની કિંમત આપણે શોધી t+t+3 3t એટલે 5 સેકન્ડ એટલે 25/5 એટલે 5 મીટર પર સેકન્ડ આ આપણો આન્સર આવે। તો આન્સર આવશે ડી। કણ વાસ્તવિક રીતે આમથી આમ આવે બરાબર, જ્યારે એનો સરેરાશ વેગ શોધવાની વાત આવે ત્યારે સ્થાનાંતર A થી D સુધીનું આટલું ડાયરેક્ટ કહેવાય એટલે સ્થાનાંતર AD કહેવાય, કારણ કે કણનું પ્રારંભિક સ્થાન A છે અને અંતિમ સ્થાન D છે, તો A અને D વચ્ચેનું સુરેખ અંતર એટલે એનું સ્થાનાંતર કહેવાય AD। પણ એથી ફરીને A થી B જાય, B થી C જાય, C થી D આવે એટલે એને કુલ સમય લાગે 3t એટલે 3tની કિંમતમાં કોઈ A થી B સુધી જવા માટે એની ઝડપ છે એ 15 છે, તો 15 છેદ અને અંતર 25 મીટર છે, તો ડિસ્ટન્સ અપોન વેલોસિટી એટલે ટીની વેલ્યુ આવશે આપણને 25/15 અને એવું 3t સમય કુલ લાગે એટલે કુલ સમય 5 સેકન્ડ થાય। તો એના પરથી આપણે સ્થાનાંતરના છેદમાં કુલ સમય કરીને આપણે આન્સર શોધી શકીએ। પશ્ચિમ તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે। એક પક્ષી પૂર્વ તરફ 5 મીટર પર સેકન્ડના વેગથી ઉડતું આ ટ્રેનને ક્રોસ કરે છે। આ ટ્રેનને ક્રોસ કરવા માટે પક્ષીને લાગતો સમય આ ટ્રેન છે, ટ્રેનની લંબાઈ 120 મીટરની છે। હવે ટ્રેન આ પૂર્વથી પશ્ચિમ તરફ 10 મીટર પર સેકન્ડના વેગથી જઈ રહી છે। એક પક્ષી છે એ ઉડતું ગતિ કરે છે 5 મીટર પર સેકન્ડના વેગથી, તો એને ટ્રેનને ક્રોસ કરવા માટે લાગતો સમય કેટલો? તો પક્ષીનો ટ્રેનની સાપેક્ષે વેગ velocity of bird with respect to train is equal to VB minus VT। હવે velocity of bird with respect to train તો VB ની વેલ્યુ 5 મીટર પર સેકન્ડ। હવે ટ્રેન એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે એને આપણે -10 લેવું પડે એટલે 15 મીટર પર સેકન્ડ। આ સાપેક્ષ વેગથી પક્ષીને ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપવા માટે લાગતો સમય।
8 સેકન્ડ. તો આપણો આન્સર આવશે એ. બે મિની ટ્રેન એકબીજા તરફ ગતિ કરતી મળે છે. આપણે વિચારીએ કે ભાઈ એક આ ટ્રેન છે, બીજી આ ટ્રેન છે. બંને ટ્રેન એકબીજા તરફ ગતિ કરી રહી છે. બંનેની લંબાઈ 60 મીટર છે. હવે જે પહેલી ટ્રેન છે, આ ટ્રેન નંબર 1 ને આ ટ્રેન નંબર 2, તો પહેલી ટ્રેનનો વેગ v1 એ 36 કિલોમીટર/અવર છે. અને એનો બીજી ટ્રેનનો વેગ v2 72 કિલોમીટર/અવર છે. તો 36 કિલોમીટર/અવર ને આપણે મીટર/સેકન્ડમાં ફેરવીએ તો 36 ગુણાકારમાં 1000 ભાગાકારમાં 3600, એટલે 10 મીટર/સેકન્ડ થાય. અને v2 આપણે શોધીએ તો 72 ગુણાકારમાં 1000/3600, એટલે એ 20 મીટર/સેકન્ડ થાય. એમના પ્રવેગ, આનો પ્રવેગ a1 10 મીટર/સેકન્ડ સ્ક્વેર છે, અને બીજી ટ્રેનનો પ્રવેગ a2 20 મીટર/સેકન્ડ સ્ક્વેર છે. તો બંને ટ્રેનનો સાપેક્ષ વેગ બેની સાપેક્ષે એકનો વેગ, એટલે એ થશે 10 - -20 30 મીટર/સેકન્ડ. આ એનો પ્રારંભિક વેગ કહેવાય, પ્રારંભિક સાપેક્ષ વેગ v0. અને બેની સાપેક્ષે એકનો પ્રવેગ a12, એને એ કહીએ તો a12 એટલે a1 - a2, એટલે 10 - -20, એટલે 30 મીટર/સેકન્ડ સ્ક્વેર થશે. હવે બંને ટ્રેન એકબીજા તરફ 20 મીટર/સેકન્ડના સાપેક્ષ વેગ પ્રારંભિક વેગથી 30 મીટર/સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરી રહી છે. તો એને એકબીજાને પાર કરવા માટે લાગતો સમય, તો એકબીજાને પાર કરે ત્યારે સાપેક્ષ અંતર કેટલું કાપવું પડતું સાપેક્ષ અંતર d બરાબર 60 + 60 120 મીટર. કારણ કે બંને એકબીજાની લંબાઈને ક્રોસ કરે ત્યારે કુલ 120 મીટરનું અંતર કાપવું પડે, બેની ટ્રેનની લંબાઈના સરવાળા જેટલું. તો હવે d બરાબર v0t + 1/2 at² સૂત્ર વપરાય. એમાં d ની કિંમત 120 મીટર, v0ની કિંમત 30 મીટર/સેકન્ડ, t શોધવાનું જ છે, 1/2 એની કિંમત બી 30 t². 30 વડે આખા સમીકરણને ભાગી નાખવું તો 4, આ t અહીંયા 1/2 t². તો 8 બરાબર 2t + t², લસા લીધો તો t² + 2t - 8 = 0, એટલે t²
प्लस 4t माइनस 2t माइनस 8 इक्वल टू 0। तो t बराबर -4 सेकंड जे शक्य नहीं, अथवा t बराबर 2 सेकंड शक्य है एटले 2 सेकंड आपणो आंसर। आंसर ए 2 सेकंड। तो જ્યારે બી બે ટ્રેન એકબીજાની સામસામે ગતિ કરતી હોય ત્યારે એને ક્રોસ કરવા માટે કાપવું પડતું અંતર છે ને એ બેયની ટ્રેનની લંબાઈના સરવાળા જેટલું હોય। બે સામસામે ગતિ કરે ત્યારે એનો પ્રારંભિક વેગ છે એ એના બેયના ટ્રેનના પ્રારંભિક વેગના સરવાળા જેટલો હોય અને બેયનો પ્રવેગ છે એ પણ બેયના પ્રવેગના સરવાળા જેટલો હોય। આ રીતે આપણે લઈ લઈએ પ્રવેગ પ્રારંભિક વેગના અંતર, પછી ડી બરાબર v0t પ્લસ 1/t² સૂત્ર વાપરીએ એટલે દાખલો થાય। હવે આમાં એક બીજી વાત, ધારો કે બે ટ્રેન એકબીજાને સામસામે ગતિ કરતી હોય પણ પ્રવેગી ગતિ ન કરતી હોય, અચળ વેગી ગતિ કરતી હોય, તો એને કાપવું પડતું અંતર તો બી એકચ્યુઅલી આ જ થાય। બેનો પ્રવેગ શૂન્ય છે એટલે સાપેક્ષ પ્રવેગ 0 થાય, તો ડી બરાબર v0t એટલે ટી બરાબર ડી બાય v0। તો સાપેક્ષ અંતરનો સરવાળો અને બેના વેગનો સરવાળો, ડિસ્ટન્સ અપોન વેલોસિટી કરો એટલે ટાઈમ મળી જાય। આ રીતે પણ શોધી શકાય। અંતરે ઊભો છે અને બસ અચળ પ્રવેગ એથી ગતિ કરી રહી છે। આવું છે, બસ અચળ પ્રવેગ એથી ગતિ કરે છે એટલે એનો બસનો પ્રારંભિક વેગ v00 છે અને એનો પ્રવેગ એ છે। બસને પકડવા એક મુસાફર u જેટલી અચળ ઝડપથી બસની દિશામાં દોડી રહ્યો છે, એટલે મુસાફર છે એ બસની દિશામાં u જેટલી અચળ ઝડપથી દોડી રહ્યો છે। તો મુસાફરની ઓછામાં ઓછી ઝડપ હોય કે જેથી તે બસને પકડી શકે, તો ટૂંકમાં મુસાફરની ઓછામાં ઓછી ઝડપ કેટલી હોવી જોઈએ? અહીંયા તમને ઓપ્શનમાં બધે ડી આપેલું છે અને મુસાફરથી બસથી એક્સ અંતરે ઊભેલો છે એટલે એક્સ છે ને તે જ ડી છે, એટલે આપણે અહીંયા ડી લઈ લઈએ। ડી અંતરે ઊભો છે, બરાબર। હવે ધારો કે બસ આ મુસાફર છે તે બસને અહીંયા પકડે છે ટી સમયે, બરાબર। ત્યાં સુધીમાં એણે મુસાફરે કાપેલું અંતર x1 છે અને બસે કાપેલું અંતર x2 છે। ધારો કે મુસાફર બસને ટી સમયમાં પકડે છે, ટી સમયમાં મુસાફરે કાપેલું અંતર x1। હવે મુસાફર અચળ વેગી ગતિ કરે છે, તો વેગ એટલે અંતરના છેદમાં સમય, તો અંતર એટલે વેગ ગુણાકારમાં સમય એટલે યુટી। પરિણામ 1। ટી સમયમાં બસ દ્વારા કપાયેલું અંતર x2 અંતર
હવે ડી બરાબર v0t પ્લસ 1/2 પણ બસનો પ્રારંભિક વેગ 0 છે, 1/2 પ્રવેગ તો એ જ છે, એટલે 1/2 at² થશે. પરિણામ 2. હવે આકૃતિ પરથી x1 એ d વત્તા x2 અંતર જેટલું થાય. જુઓ આકૃતિ. તો x1 ની કિંમત હવે મૂકી દઉં ut, d ને d જ રાખું, x2 ની કિંમત મૂકું 1/2 at². લસા લઈ લો તો 2ut બરાબર 2d પ્લસ at². ગોઠવીને લખું 2ut ને પેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થાય, તો at² માઇનસ 2ut પ્લસ 2d ઇક્વલ ટુ 0. ઉપરના સમીકરણને નીચે ગોઠવીને લખ્યું છે ખાલી. હવે આ સમીકરણ છે એ કોના જેવું થયું? તો કે ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 જેવું થયું. તો આનો ઉકેલ શું થાય? તો કે x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ √b² માઇનસ 4ac અપોન 2a. તો અહીંયા ટીનું સમીકરણ છે એટલે એક્સની જગ્યાએ ટી છે, તો એનો ઉકેલ શું થશે? ટી ઇઝ ઇક્વલ ટુ બી એટલે -2u, એટલે માઇનસ બીની કિંમત -2u પ્લસ ઓર માઇનસ √b² એટલે -2u² માઇનસ 4a એટલે h ને c એટલે 2d, b² માઇનસ 4ac અપોન 2a, a એટલે h. હવે આ ટીનો જવાબ આપણને સાચો મળે એના માટે આ જે અંડરરૂટ વાળું પદ છે ને એ 0 કરતાં મોટું હોવું જોઈએ. એટલે આને જરા ગોઠવીને લખું તો ટી બરાબર માઇનસ માઇનસ પ્લસ 2u પ્લસ ઓર માઇનસ √-2u² એટલે 4u² માઇનસ 8ad upon 2a. તો ટીની વાસ્તવિક કિંમત મળે તે માટે અંડરરૂટ વાળું પદ ધન હોવું જોઈએ, એટલે કે 4u² માઇનસ 8ad શુડ બી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, એટલે કે ધન. કારણ કે ઋણનું વર્ગમૂળ શક્ય નથી તો એ અવાસ્તવિક કિંમત કહેવાય. એટલે 4u² ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 8ad. તો u² ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2ad, એટલે કે u શુડ બી ગ્રેટર ઓર ઇક્વલ ટુ √2ad. તો u ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ √2ad એટલે આન્સર આવે સી. તો આપણો આન્સર આવશે સી.
લખી નાખો. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો, આટલું લખી કાઢો, પછી આનો સ્ક્રીનશોટ લઈ લો અને બાકીનો ભાગ લખી કાઢો. 53 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરી રહી છે. પ્રથમ બે કારો વચ્ચેનું અંતર 10 કિલોમીટર છે. એક ત્રીજી કાર 5 મિનિટના સમયગાળામાં ઉપરોક્ત બંને કારને ક્રોસ કરે છે, તો ત્રીજી કારનો વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ. હવે આપણે એમ કહીએ કે ભાઈ એક રોડ છે, એની અંદર બે કાર છે, એ એક જ દિશામાં ગતિ કરી રહી છે 54 કિલોમીટર પર અવર. બરાબર. એક ત્રીજી કાર છે એ સામેથી આવે છે અને 5 મિનિટના સમયગાળામાં ઉપરોક્ત બંને કારને ક્રોસ કરે છે. અહીંયા આ બે કાર વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 10 કિલોમીટર. તો એનો મતલબ એવો થયો કે આ ત્રીજી કાર જ્યારે અહીંયા હશે, અહીંયા આવશે, ત્યાંથી પછી એ ક્રોસ કરીને અહીંયા ક્રોસ કરશે આને, છેલ્લી કારને, ત્યાં સુધીનો સમય કેટલો છે? 5 મિનિટનો. બરાબર. તો ત્રીજી કારનો વેગ કેટલો? v. પહેલી કાર, આ બીજી કાર ને આ ત્રીજી કાર. બરાબર. હવે ત્રીજી કાર છે એ અહીંયા હોય, અહીંયા હોય એટલે કે પહેલી કારને જસ્ટ ક્રોસ કરે ત્યારથી એનું સ્ટોપવોચ ચાલુ થાય અને બીજી કારને અહીંયા ક્રોસ કરે ત્યારે સ્ટોપવોચ પૂરી થાય, તો એ 5 મિનિટ થાય છે. બરાબર. તો એનો મતલબ એવો થયો કે પહેલી કારને ક્રોસ કર્યા પછી એ પહેલી અને બીજી બે એકબીજાની સામે સામે ગતિ કરે છે, એટલે બેનો સાપેક્ષ વેગ થાય બીજી અને ત્રીજી કારનો. એ સાપેક્ષ વેગ જેટલા વેગથી એ 10 મીટરનું અંતર કાપે ત્યારે એને 5 મિનિટનો સમય લાગે. તો કાર 3નો કાર 2ની સાપેક્ષ વેગ. જો સાપેક્ષ વેગની અંદર એટલું યાદ રાખો, બે એકબીજાની સામસામે ગતિ કરે ને ત્યારે વેગનો સરવાળો થાય. બરાબર. અને વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે વેગની બાદબાકી થાય. એટલે સરવાળો થાય કેવી રીતે થાય? તો અહીંયા 54 કિલોમીટર પર અવર છે, વત્તા આનો વેગ v છે. બરાબર. પણ જવાબ બધા મીટર પર સેકન્ડમાં આપ્યા છે, એટલે આપણે 54 કિલોમીટર પર અવરને 54 ગુણાકારમાં 1000 છેદમાં 3600. આ બે કેન્સલ. 18 દુ 36, 18 તરી 54, એટલે 30ના છેદમાં 2, એટલે 15 મીટર પર સેકન્ડ થાય. તો આ 15 મીટર પર સેકન્ડ વત્તા v મીટર પર સેકન્ડ, એટલે કે 15 વત્તા v મીટર પર સેકન્ડ. બે કાર વચ્ચેનું અંતર d એ 10 કિલોમીટર છે, એટલે 10,000 મીટર થાય. અને એના માટે લાગતો સમય t એ 5 મિનિટનો છે, એટલે 5 ગુણાકારમાં 60, 300 સેકન્ડ થાય. હવે આ સાપેક્ષ વેગ એટલે અંતરના છેદમાં સમય, એટલે 15 વત્તા v બરાબર અંતર 10,000 છેદમાં સમય 300 સેકન્ડ. આ બે કેન્સલ. 3 ગુણાકારમાં જવા દો તો 15 તરી 45,
વત્તા 3v બરાબર 100 એટલે 3v બરાબર 100 માઇનસ 45 એટલે 3v બરાબર 55 એટલે v બરાબર 55/3 55/3 3 × 3 એટલે 25 25 38 24 18.33 મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર આવશે બી. લખી નાખજો. પર અવરના વેગથી એક સીધા રસ્તા પર દોડે છે. તેની પાછળ એક બાઇક સવાર 3 કિલોમીટરના અંતરે છે. જો આ બાઇક સવાર 5 મિનિટમાં બસને ઓવરટેક કરવા માંગતો હોય તો તેણે બાઇકને ખાલી જગ્યા વેગથી ચલાવવી પડે. તો એક રસ્તા ઉપર અહીંયા બસ છે, પાછળ એક બાઇક સવાર છે. બે વચ્ચેનું અંતર 3 કિલોમીટરનું છે. હવે બાઇક સવારનો વેગ ધારો કે v છે. v વેગથી બાઇક સવાર ચલાવે તો એ 5 મિનિટમાં બસને ઓવરટેક કરે છે. બસની ઝડપ 54 કિલોમીટર પર અવર છે. બરાબર. જો અંતર કિલોમીટરમાં છે, ઝડપ બી કિલોમીટર પર અવરમાં છે અને જવાબ છે આપ્યો છે એ બી કિલોમીટર પર અવરમાં છે. તો બાઇક સવારને 5 મિનિટમાં આપણે ક્રોસ કરવું છે તો ટી એ 5 મિનિટ એટલે 5/60 કલાક અવર. બરાબર. ડિસ્ટન્સ ડી 3 કિલોમીટર. હવે બાઇક સવારનો બસની સાપેક્ષે વેગ બાઇક સવારને એ કહીએ અને બસને બી કહીએ તો VAB. તો VA માઇનસ VB થાય. VA એટલે V અને VB એટલે 54. હવે વેગ v ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. એટલે VAB બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ એટલે v માઇનસ 54 બરાબર ડિસ્ટન્સ છે 3 કિલોમીટર અને સમય છે 5/60 એટલે 3 ગુણાકારમાં 60/5 12 × 50 60 એટલે 12 12 × 36 એટલે v માઇનસ 54 બરાબર 36 એટલે v બરાબર 36 વત્તા 54 એટલે 90 કિલોમીટર પર અવર. તો આપણો આન્સર આવશે બી.